એક કાર્યક્રમ દરમિયાન ખજૂરભાઈએ કીધું કે હું પણ રાજનીતિમાં આવીશ. તો શું ખરેખર ખજૂરભાઈ રાજનીતિમાં આવશે? અને શું રાજનીતિમાં આવશે તો કયા પાર્ટી તરફથી એ ચૂંટણી લડશે? એ જાણવા માટે ચાલો જાણીએ કે એમને એક કાર્યક્રમમાં શું કીધું હતું. અને હરેક લોકોને કહું છું, આજે આ જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે 2027 ઇલેક્શન આવે છે. જે ભણેલો હોય, જે આગળ હોય, જેને કઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો, પાર્ટી જે હોય. આ બહુ સત્ય વાત કરું છું અને તમારી દયા છે તો હું ઉભો રહેવાનો છું. અત્યાર સુધી કોઈ ક્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027 અમને ઉતરવું પડશે. એટલે હરેક લોકોને કહું છું, તમે ભણેલા છો, આગળ છો, વધેલા છો, તમારામાં કંઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો. અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શનમાં ઉતરવું હોય તો ઉતરજો. અને હવે તમે તમારું મંતવ્ય જણાવો કે શું ખજૂરભાઈને કઈ પાર્ટીની ચૂંટણી 2027ની ચૂંટણી લડવી જોઈએ. DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.